રેડી ને? રેડી રેડી. પેલા કેમ થતું હતું બાપુ? પેલા બહુ દુખાવો હતો, આ હાથનો બહુ દુખાવો હતો. શું થતું? આખી રાત નીંદર ન આવે, હાથ ફાટ્યા રાખે, અધેરામ રાખીને બાંધીને. આમ નો થાય? હા, એમ નો થાય. એકવાર બાપુ, વાહ પ્રભુ વાહ. જો હાલો જોવો પાછું કેમ લાગે? બહુ સરસ. વાહ, બેઠો પ્રભુ બેઠો. હા. આપણી સાથે અત્યારે યોગી ભગીરથ નાથજી બાપુ છે. જેઓને પણ તકલીફ હતી ને શું તકલીફ હતી આપણે એને પૂછે. બાપુ આપ ક્યાંથી આવો છો ને આપણે શું તકલીફ થતી હતી? મારું કચ્છની અંદર ચંદિયા ગામ, ત્યાં મારો ગુરુદ્વારો સમજી ગયા. યુટ્યુબ ઉપર મેં આ ખોલીને જોયેલું. હા બાપુ. અને પછી મેં ઘણા વિડીયો તમારા જોયા. એક અમદાવાદ વાળા બેન રહ્યા એના જોયા, આપણે સરવૈયા સાહેબ રહ્યા એના મેં જોયા. એ કાલ જ મેં જોયો. અને એક નાની દીકરી હતી, મને તમે ગળું ન દબાવતા રોતી હતી. એક કચ્છના બેન હતા એના વિડીયો, ઘણા વિડીયો મેં જોયેલા. 2-3 જણાનો તો બેન નતા, ગેસ ચડતો એના બધાના જોયા. શું તકલીફ હતી બાપુ તમને? મને હાથ આખી રાત નીંદર નો ફાટ્યા જ રાખે, બહુ ફાટ્યા. ઊંચો નહોતો થતો નહીં. અને આ રહ્યું ને આ ભાગ હોવાનું દુખતો, આ ભાગ આખો. અને આ લગભગ 28 વર્ષથી આ મને પગનો સાયટિકાનો હતું, સમજી ગયા. બહુ. આમાં ખાલી જ સડતી દુખા રાખે. કાંઈક થોડુંક ઠંડુ ખાવ કે ઠંડુ પીવ કે સ્નાન ઠંડુ પાણીથી, હું તો સ્નાન ઠંડા પાણીથી જ કરતો હોઉં. એટલે એ ના હોય એટલે આ મને પગ જડાઈ જાય. અને આ બે ગોઠણ દુખતા. કેમ છે તમને અત્યારે? આમ ફ્રી શરીર થઈ ગયું છે, હાઈ ક્લાસ. દુખાવો દ્યો? હા, દુખાવા ગયો એવું. અને દવા વગર? વગર દવાએ. અને જે માણસોને આ વિડીયા જોવે એને ખરેખર અહીંયા જ આવું. હા. વાહ બાપુ વાહ. સરસ. તમે શું કહેવા માંગશો? હું તો જેટલા પેશન્ટ છે ને એટલા બધાને અહીંયા જ આવવું જોઈએ. હા, અહીંયા જ આવવું જોઈએ. આમાં શું છે હવે, દવાખાના તમે જાઓ, ઓપરેશન કરો, કાપવું કૂટવું એ કરતા તો હાવ આ નોર્મલ. એટલે આ 2 મિનિટમાં 5 મિનિટમાં કમ્પ્લીટ કરી દઈએ. ઓલા તો 2 મહિના ખાટલા ઝીલવા પડે. હે, ઓપરેશન કરવું જોઈએ ને લાખ રૂપિયા દવા ટીકડા ખાઈને માણસ મરી જાય. કિડની ફેલ થઈ જાય, ઓલું થઈ જાય, ગરમ જ દવાઓ દેતા હોય. ગાદી ખાઈ ગઈ, ગાદીને કટિંગ કરીને પછી લોકો ફિટ કરે. હવે ખપવા કરતા તો ગાદી બાયણે લસરી નીકળી ગઈ, એને આમ ખેંચીને અંદર ગાદીને બેહાડી દે છે. હા, એમ અંદર બેહી જાય. એટલે જે આપણી બ્લોક નળી થઈ ગઈ હોય સીધી હાલવા માંડે. વાહ બાપુ વાહ. આવી બધું છે. આ તો બધી હાથ કળા છે, આમાં સમજતા હોય તો થાય ને. ભગવાન તો તમે જ છો. હે, તમે ભગવાન સ્વરૂપે આવો છો પ્રભુ. આ વિડીયો તમારા બહુ હું જોઉં છું. વાહ, મજા આવે એમ. હા, કારણ કે આમાં તમે ડોક્ટર નથી એમ જ માનવાનું. બહુ કરી બાપુ. ડોક્ટર નથી. બેનું દીકરીઓ આવે ને, આવો બા, આવો માં, આવી રીતે જ બોલાવો. પ્રભુ આવો, માતાજી આવો, આવી રીતે જ બોલાવતા હોય તો આ ડોક્ટર છે. માં કે બા કે તમે એક વિચાર તો કરો કે આ દરિદ્રના માણસોને ક્યાં ઠેઠ વાત કરે છે. એટલે આપણા મા બાપ ઘોડે આપણે હાસવે છે ડોક્ટર સાહેબ. તમે તો બધા ભગવાન બનીને આવો પ્રભુ. ભગવાનનું રૂપ કેવો ડોક્ટર સાહેબ, ભગવાનનું રૂપ છે. શું આમાં કોઈ વાત પૂછો, આવી વસ્તુ છે. ભલેની ગમે એટલું માણસો દાન કરે, પુણ્ય કરે, પણ જેને આ દુખાવો મટી જાય ને તો ભગવાન માને ને. હે, એવી વાત છે બધી. હા, સરસ. બોલો. તો ખૂબ ખૂબ આભાર બાપુ. ભલે. આદેશ બાપુ. આદેશ. ઓકે. વાહ, ઢીલું રહી ગયું. એમ કાંઈ ન થાય બાપુ. અરે વાહ.
હજી હજી આવ્યો. કેમ લાગે છે બાપુ? ફ્રી. ઓકે. ઓકે.